15 મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. સવારથી જ મતદાતાઓ પોતે લાઇનમાં આવીને મતદાનનો અધિકારનો ઉપયોગ કર્યો. મેં પણ મારા મતના અધિકારનો ઉપયોગ કર્યો છે. આપ પણ આપના મતાધિકારનો ઉપયોગ કરો. આપણે એક તરફ 5 વર્ષ બૂમો પાડતા હોઈએ છીએ કે આપણે મોટો ટેક્સ ભરીએ છીએ, લોકો આડેધડ ટેક્સ વસૂલતા હોય છે, કોર્પોરેશનના શાસકો. એક તરફ આપણને શુદ્ધ પીવાનું પાણી પ્રેશર સાથે નથી આવતું, આપણને ખાડાના રસ્તાની તકલીફ છે, વરસાદનો 1.5 ઇંચ વરસાદ પડે આપણે કેર સમાના પાણી આપણા ભરાતા હોય છે. આવા અનેક પ્રશ્નોથી આપણે ઘેરાયેલા હોય છે. ત્યારે આવો આપણે પરિવર્તન માટે મતદાન કરીએ, લોકોને એની વાત કરીએ કે મતદાન કરવું લોકતંત્ર માટે પણ જરૂર છે અને એક નાગરિક તરીકે પણ આપણી ફરજ બને છે કે આપણે મતાધિકારનો ઉપયોગ કરીએ. સાથે મળીને સૌ મતના અધિકારનો ઉપયોગ કરો એવી અપીલ કરું છું. મોટી સંખ્યામાં મતદાન કરો. વર્ષની 5 વર્ષે એક વખત આવતી આ તક છે આપણને. આ તકની અંદર આપણને આપણા પ્રતિનિધિ ચૂંટવાનો મોકો મળવાનો છે. ત્યારે પરિવર્તન માટે આપ મતદાન કરો તેવી અપીલ કરું છું.